શું તમે જાણો છો કે જે મીઠું આપણે ઘરમાં ખાઈએ છીએ એ પણ ખેતરમાં ઉગાડવામાં આવે છે? અને મિત્રો, ભારતના ખેડૂતો મીઠાનું વધારે પડતું ઉત્પાદન કરે છે. તો હવે આને કઈ રીતના બનાવે છે, ચાલો જાણીએ. મિત્રો, દરિયા અથવા નદીના ખારા પાણીને મોટા મોટા ખેતરોમાં પાથરીને સ્ટોર કરવામાં આવે છે. પછી આ ખેતરમાં ખેડૂત આની ઉપર ચાલીને માટીને નીચે દબાવી દે છે. અને મિત્રો, સૂરજની ગરમીના કારણે આ પાણીનું બાષ્પીભવન થતું હોવાથી સપાટી પર મીઠું ભેગું થાય છે. અને ખેડૂત આ મીઠું ભેગું કરીને આના મોટા મોટા પહાડ ઊભા કરી દે છે. હજુ પણ આ મીઠું ખાવા લાયક નથી થયું, એટલા માટે આને ટ્રકમાં ભરીને ફેક્ટરીમાં લઈ જવામાં આવે છે. અહીં પાણીની મદદથી મીઠું સારી રીતે ધોવામાં આવે છે. જે રીતે વોશિંગ મશીનમાં કપડાં ધોવાય છે એ જ રીતે આ મીઠું પણ ધોવાય છે. પછી આ સાફ થયેલા મીઠાને પેકેટમાં પેક કરીને વેચવામાં આવે છે. શું તમે જાણો છો કે આ છે દુનિયાની સૌથી શક્તિશાળી ગાડી? આ ગાડીને કોઈ કંપનીએ નહીં પણ એક માણસે એકલાએ એના હાથેથી બનાવી છે. પણ મિત્રો, આ કારને બનાવવામાં આ માણસને જેલ પણ થઈ શકે એમ હતી, કેમ કે રોલ્સ રોયલ કંપનીએ આ કાર ઉપર કેસ કર્યો હતો. તો મિત્રો, આ કારને 1972માં બનાવી હતી. આનો એન્જિન 1000 હોર્સ પાવરનો હતો અને આ એન્જિનને આના આગળના ભાગમાં ફિટ કરેલું છે. એટલા માટે આ કારનો આગળનો ભાગ પાછળના ભાગ કરતા